આજની આ મીઠાઈ તાજા નારિયેળમાંથી બનાવેલી છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને જ્યુસી લાગે છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. આજની આ રેસીપી બનાવવા માટે આપણે 2 નારિયેળ લીધા છે, જેને આપણે આ રીતે કાઢી લેવાના છે. હવે એની ઉપરની છાલ આપણે ઉતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે બધા જ નારિયેળની આપણે છાલ ઉતારી લઈશું અને હવે એને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે. તો આ રીતે એને સાફ પાણીથી આપણે ધોઈ લઈશું, જેથી કરીને એના ઉપર ચોટેલો બધો જ કચરો નીકળી જાય અને આપણી મીઠાઈ એકદમ વ્હાઈટ બને. તો બસ આ રીતે એને ધોયા પછી આપણે ઝીણા ટુકડા કરી લેવાના છે. હવે આ કાપેલા નારિયેળમાંથી આપણે થોડું નારિયેળ મિક્સી જારમાં લઈ લઈશું અને એને ક્રશ કરી લઈશું. તો આપણે થોડા નારિયેળને આ રીતે ક્રશ કરીશું. તો બસ એમાં એક પણ ટુકડો રહે નહીં એ રીતે આવું એને ક્રશ કરવાનું છે ઝીણું. હવે એને બાઉલમાં કાઢી લઈશું અને એ જ રીતે બીજા નારિયેળને પણ આપણે ક્રશ કરી રેડી કરી લઈશું. તો મેં અહીં બધા જ નારિયેળના ટુકડાને આ રીતે ક્રશ કરી લીધા છે. હવે આનું માપ કાઢવા માટે આપણે એક વાટકી લઈશું. તો એમાં આ નારિયેળના છીણને આ રીતે ભરીશું. તો એને થોડુંક પ્રેસ કરીને આપણે ભરવાનું છે. તો આ રીતે હલકા હાથે એને દબાવતા રહીશું અને વાટકી ભરી લઈશું. તો આ રીતે વાટકી ભરી નારિયેળના છીણનું માપ કાઢી લેવાનું છે. આપણે આ બરફીમાં જેટલી ખાંડ એડ કરવાની છે એ નારિયેળના છીણથી અડધી ખાંડ એડ કરીશું. એટલે એક વાટકી આપણે આ પેનમાં લઈ લીધી છે અને બીજી આ એક વાટકી એમાં એડ કરી લઈશું. તો ટોટલ આપણા જોડે 2 વાટકી નારિયેળનો છીણ છે, તો એમાં 1 વાટકી ખાંડ એડ કરવી પડશે. તો પેનને હવે આપણે ગેસ પર મૂકી દઈએ અને નારિયેળના છીણને આપણે થોડું સાતળી લઈશું. એટલે કે એમાં થોડો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. તો એને ચડવતી વખતે જ ખબર પડી જાય છે કે આમાં પાણીનો ભાગ છે કે બળી ગયો છે. એ થોડું સતળાશે એટલે એકદમ ખુલ્લો થવા લાગશે. અને હવે આપણો આ નારિયેળનો છીણ એકદમ ખુલ્લો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આમાં બીજી વસ્તુઓ એડ કરવા માટે પણ આપણે એક જ વાટકીનું માપ રાખીશું. તો જે વાટકીથી આપણે છીણ લીધો છે એ જ વાટકીથી અડધી વાટકી આપણે મલાઈ લઈશું અને આ રીતે એને હાથ વડે થોડી ફેટી લઈશું. તો ઘરમાં 1-2 દિવસની જે તાજી મલાઈ હોય એ જ આપણે યુઝ કરીશું. અને જો મલાઈ યુઝ ના કરવી હોય તો એની જગ્યાએ 2 ચમચી ઘી અને અડધી વાટકી દૂધ પણ એડ કરી શકાય છે. હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને 4 થી 5 મિનિટ માટે એને સાતળી લઈશું. હવે આને સાતળે આપણે 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જે વાટકીથી છીણી લીધો હતો એ જ વાટકીથી 1 વાટકી ખાંડ લઈશું અને તેને પણ હલાવી મિક્સ કરી લઈશું. તો આપણે 2 વાટકી છીણ લીધો છે, તો એની સામે એની અડધી એટલે કે 1 વાટકી ખાંડ લઈશું. અને હવે આને થોડી વાર ચડવી લઈશું. તો ખાંડ પણ હવે કમ્પ્લીટલી ઓગળી ગઈ છે. તો એમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું. તો મિલ્ક પાવડરને આ રીતે ચાળી અને એડ કરીશું, જેથી કરી એમાં કોઈ લમ્સ ન રહી જાય. અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો મિલ્ક પાવડરનો કોઈ પણ લમ્સ ન રહે એ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડર હવે સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો આપણે એમાં 2 થી 3 ઇલાયચીનો પાવડર એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું.
તો આમાં ઇલાયચીનો પાવડર એડ કર્યા વગર પણ એકદમ નેચરલ કોકોનટ બરફીનો ટેસ્ટ લેવો હોય તો એમનેમ પણ બનાવી શકાય છે. હવે આને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું, એટલે કે એ સેટ કરી શકાય એવી થાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું. તો એને 5-6 મિનિટ સાંતળ્યા પછી આપણે એકદમ સેટ થાય એવી બરફી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો હવે એ પેચ્યુલા પર પણ ચોંટતી નથી અને નીચેથી પણ એકદમ છૂટી જાય છે. તો એકદમ સેટ થાય એવી બરફી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને 1 મિનિટ માટે આપણી બરફીને આ પેનમાં જ થોડીવાર ફેરવતા રહીશું. હવે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે બટર પેપર ગોઠવી લઈશું અને આપણે આ તૈયાર કરેલી બરફીને એમાં સેટ કરી લઈશું. તો એને આ રીતે સરસ સેટ કરવાની છે. તો એક લેવલ થાય એ રીતે આપણે એને સેટ કરી લઈશું અને હવે આના સ્ક્વેર પીસ પાડવાના છે. તો આપણે એને સાઈડમાંથી પણ આ રીતે સ્ક્વેર શેપ આપી દઈશું અને આ બરફીને 1 કલાક માટે આપણે ઠંડી થવા માટે મૂકી દઈશું. 1 કલાક પછી બરફી એકદમ ઠંડી થઈ ગઈ છે. તો એના આ રીતે આપણે ચોરસ પીસ પાડી લઈશું. તો એકદમ જ્યુસી બરફી બની છે આપણી. હવે એમાંથી એક પીસ હું તમને બહાર કાઢીને પણ બતાવું. તો ફ્રેશ કોકોનટની આ જ્યુસી બરફી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય એટલી ટેસ્ટી બની છે આ. તો હવે આપણે આના બધા જ પીસ આ રીતે ખુલ્લા કરી લઈશું અને એની ઉપર પિસ્તા કતરણ આ રીતે સેટ કરી લઈશું. તો આ આપણી ફ્રેશ કોકોનટ બરફી રેડી છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.